હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે મહાશિવરાત્રિનો પર્વ છે, તો આ ખાસ દિવસે આપ સૌને મહાશિવરાત્રિના પર્વની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. દોસ્તો, આજે આપણે ખાસ દિવસે ભગવાન શિવને યાદ કરીને શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક સ્વરૂપે આપણે આજે ઉપવાસ પણ કરતા હોઈએ છીએ. ઉપવાસ કરીએ ને એટલે આપણે સાબુદાણાની ખીચડી કે પછી શક્કરિયા બટાકાનું શાક ને એ બધું તો આપણે લેતા જ હોઈએ રેગ્યુલરમાં, પણ આપણને એવું પણ થાય કે કંઈક નવું બનાવવું છે મારા ફેમિલી માટે. તો હવે આજે મસ્ત મજાની નવી રેસીપી લઈને આવ્યા છે, ઉપવાસ માટેની સ્પેશિયલ રેસીપી લઈને આવ્યા છે. તો ચાલો હર હર મહાદેવના નાદની સાથે વાનગીની સફર પણ શરૂ કરીએ. તો દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે ફરી એકવાર ભાવનાબેન જોડાઈ ગયા છે. ભાવનાબેન, વેલકમ ટુ અવર શો. પહેલાં તો હર હર મહાદેવ. આજે શિવરાત્રિ છે તો આપણે શક્કરિયા બટેકાની ચાટ બનાવીશું, એકદમ ટેંગી ટેસ્ટમાં. ફરાળમાં પણ બહુ જ ફાઇન લાગે છે અને ચાટ એક નવું વર્ઝન છે. બધા શીરો ને બધું બનાવતા જ હોય, વડા ને એવું બધું, અને આ પાછું ઓઇલી એ નથી, એને આપણે સેલો ફ્રાય કરીશું. તો આપણે બનાવી છે ટિક્કી. કરીએ શરૂઆત ભાવનાબેન. તો પહેલાં ઇન્ગ્રેડિયન્ટ્સ પણ આપણે જોઈ લઈએ. પહેલાં એમાં શક્કરિયા બટેકા છે, એને છે ને મેં સ્ટીમ કર્યા છે, પાણી નથી અડાવ્યું, એટલે શક્કરિયાનું મીઠાશ પણ એવી ને એવી રહે અને એકદમ સોગી પણ ના થાય, એટલે ટિક્કીમાં આપણને સરળતા રહે. એટલે એવી રીતે એને સ્ટીમ કરવાના શક્કરિયા બટેકા. અને આમાં તમે કાચા કેળા પણ લઈ શકો અને રતાળું બી પણ લઈ શકો. કોઈ બી કોમ્બિનેશન તમારે જે કરવા હોય, ફરાળમાં ખાતા હોય એ લઈ શકો છો. અને એમાં પછી સિંગનો ભૂકો છે, મીઠું છે, મરી છે, ચાટ મસાલો છે, પછી મેં છે ને રાજગરાનો લોટ લીધો છે. આમાં તમે ફરાળી લોટ પણ લઈ શકો, આરા લોટ પણ લઈ શકો. અને સુગર છે, શક્કરિયામાં ઓલરેડી થોડી સુગર હોય, પણ થોડી સુગર એડ કરવાની તો સારું લાગે છે. ઓકે. અને ફરાળી ચેવડો છે અને કોથમીર છે. અને જે લોકો કોથમીર ના ખાતા હોય તો ના પણ નાખી શકાય. અને જો કૃતિ અંદર દહીં છે, એની અંદર મેં સુગર અને થોડું સોલ્ટ નાખ્યું છે. અને આંબલીની ચટણી છે. અને જે સાદું મીઠું ના ખાતા હોય તો સિલધારું પણ નાખી શકે છે. અને ચટણી છે, ચાટમાં ચટણી તો હોય જ. યસ. તો ઉપવાસની આ સ્પેશિયલ વાનગી આપણે શરૂ કરીએ હવે. શરૂઆત. યસ. સૌપ્રથમ આપણે શું કરીએ છીએ? સૌપ્રથમ આપણે આ શક્કરિયા અને બટેકાને આપણે ક્રશ કરીશું. એમાં તમે સ્ટીમ કરો ને એટલે પાણીનો ભાગ સહેજ પણ ના રહે, એટલે તમને ટિક્કી વાળવામાં પણ આસાન રહે. અને હું તો ફરાળમાં બહુ બધી વેરાયટી બનાવું છું. અચ્છા, તો એનું નામ કહી શકો? હા, સાબુદાણા વડામાં પણ મેં હરિયાળી સાબુદાણા પણ વડા બનાવું છું, હરિયાળી ખીચડી પણ બનાવું છું સાબુદાણાની. અને રતાળું ચિપ્સ બધું ફરાળમાં બી કેટલી બધી આઈટમ બનાવું છું. ઢોકળા છે, મોરૈયાના ઢોકળા, રાજગરાના લોટના થેપલા, સૂકી ભાજી, એ બધી અલગ અલગ જેવી ઘરનાની ડિમાન્ડ હોય એ પ્રમાણે બનાવીએ છીએ. તમે આટલી બધી વાનગી કહી એટલે મને એવું લાગે છે કે આપણે રેગ્યુલરમાં જેટલું ખાતા નહીં હોય ને એટલું ઉપવાસના દિવસે આપણે ખાતા હોઈએ છીએ. ઉપવાસના દિવસે વધારે બધું બની જાય. અને એવું છે કે આપણા ગુજરાતી ઘરમાં ઉપવાસ ના રહ્યા હોય તો એ દિવસે બધા ઉપવાસનું જ લે છે. યસ. તો હવે આજે ભાવનાબેન મહાશિવરાત્રિનો પર્વ છે, શિવના ભક્તનો દિવસ છે. તો હવે તમે આ દિવસને કેવી રીતના ઉજવો છો? હું આ દિવસે પહેલાં તો શિવજીના મંદિરે અમે લોકો ફેમિલી સાથે દર્શન કરવા જઈએ છીએ, બીલીપત્ર ને એ બધું પૂજા કરીએ છીએ અને ઉપવાસ કરીએ છીએ. અને સાંજે થોડા બધા શિવજીના ભજન ને એ બધું કરીએ. અને પછી સાંજે બીજા બધા શિવજી મંદિરમાં પણ અમે લોકો દર્શન કરવા જઈએ અરે છીએ. વાહ! એટલે એ દિવસે તો ઘરમાં ભક્તિમય વાતાવરણ હોય. હા, એ દિવસે તો શિવ પાર્વતીનું છે એટલે એ દિવસે તો ભક્તિમય વાતાવરણ ઘરમાં હોય અને એકદમ શુદ્ધ અને સાત્વિક આપણા ઘરમાં એટમોસ્ફિયર એવું લાગે.
આમ તો દરરોજ બધું થતું જ હોય પણ પણ દિવસે ખાસ. શિવરાત્રિની મજા અલગ છે. અને આ જે ટિક્કી ચાટ છે ને એ બધાને ભાવે છે. ઉપવાસ રહ્યા હોય ને તો તમારે બધું તળેલું એ બધું ના કરવું હોય ને તો આ ચાટ સારી રહે છે. આ તમે બનાવીને ફ્રીજમાં બી મૂકી દો તો સાંજે બી ખાઈ શકો છો, બપોરે બી ખાઈ શકો છો. અને એટલે મહાશિવરાત્રી સિવાય પણ જો આપણે 11નો કોઈ ઉપવાસ કર્યો કે એમને કોઈ ઉપવાસ કર્યો હોય તો એના માટેની પણ આ બેસ્ટ વાનગી છે. હા, અને શક્કરિયા તો એકદમ હેલ્ધીમાં આવે છે. એટલે તમે શક્કરિયા એમનેમ બી એને બાફીને કરીને એની પર ચાટ મસાલો ને એ બધું કરીને ખાવું ને તો બી ફાઇન લાગે છે. અને શક્કરિયામાં આપણે જે શક્કરિયા હોય ને એને તમે સ્ટીમ કરો ને પછી એને ઘી મૂકવાનું, બીજી એક રેસીપીમાં ઘી મૂકવાનું અને એને ગોળ સ્લાઈસ કરી નાખવાની, થોડી એલચી અને થોડું દૂધ અને સહેજ સુગર નાખીને તમે એને સીટી બોલાવો ને તો બી બહુ જ ફાઇન લાગે છે. એટલે સાંજે રાજગરાના લોટના પરોઠા અને એ બી સાથે હોય ને તો બી સરસ ખાવામાં મજા આવે છે. આમ ઉપવાસ હોય એવું લાગે નહીં, બધું અલગ અલગ વેરાયટી બનાવીએ ને. યસ. અને ઘણા સાબુદાણા નથી ખાતા હોતા તો એની માટે આ બેસ્ટ ઓપ્શન છે. અને શિવરાત્રી હોય એટલે શક્કરિયા તો ખાવાના જ હોય છે. યસ. આવી રીતે આપણે એને મેચ કરી કાઢીશું. અને પછી એની અંદર પછી છે ને આને જરા હાથથી કરવું પડશે. મસાલા આપણે કરી લઈએ ને એટલે હાથથી છે ને એને પ્રોપર મિક્સ કરી શકાશે. હવે આપણે એક સ્પૂન લઈએ, એમાં આ સિંગદાણાનો ભૂકો છે. તમે કાચો બી લઈ શકો, શેકીને પણ લઈ શકો, તમે ગમે તે રીતે તમે એને લઈ શકો છો. કેટલું પ્રમાણ લેવાનું આપણે? એને આપણે 2 સ્પૂન જેટલું લેવાનું. અને આનાથી છે ને ક્રન્ચી ટેસ્ટ આવે છે. આની અંદર તમે કાજુના ફાડા બી લઈ શકો છો, દ્રાક્ષ બી નાખી શકો છો, બધું પાણી અંદર એડ કરી શકાય. એટલે છેલ્લે આપણે ચાટ જો ખાઈએ ને ત્યારે એ જે સ્વાદ હોય આપણે સિંગના ભૂકાનો ને એવી રીતના મજા આવે અને એક ક્રન્ચી લાગે છે. હું છે ને ઉપર દહીં નાખીશ ને એમાં હું કાજુના ફાડા ને એ બધું નાખું છું. તૂટી ફૂટી પપૈયાની જ હોય એટલે ફરાળમાં ખાવી શકાય, એટલે સારું લાગે છે. સોલ્ટ એડ કરીશું. તમને જેટલું યોગ્ય લાગે, જેટલું ફાવતું હોય એ પ્રમાણે સોલ્ટ. અને તમે સોલ્ટ ના ખાતા હોય તો સિલદારું પણ નાખી શકાય. અને મરી પાવડર, હું લાલ મરચું આની અંદર એડ નથી કરતી, મરી પાવડર એડ કરું છું. અને આમ ચૂરણ પાવડર નાખવાનો. આદુ મરચાં બી નાખી શકો. અને શક્કરિયા સ્વીટ હોય છે એટલે આપણે એની અંદર શુગર થોડી એડ કરીશું. થોડી ટેસ્ટ સારો આવે છે આનાથી. ઓલરેડી સુગર હોય એટલે આપણે સુગરનું પણ ધ્યાન રાખવું પડતું હોય છે પ્રમાણનું. હા, આ સુગર નાખીએ ને તો થોડો ટેંગી ટેસ્ટ આવે અને સારું લાગે છે. અને આ બાઇન્ડિંગ માટે હું રાજગરાનો લોટ લઉં છું. ફરાળી લોટ પણ લઈ શકો, આરા લોટ પણ લઈ શકો અને રાજગરો બી લઈ શકો. એટલે આને એનું બાઇન્ડિંગ મળશે. હવે આને આપણે છે ને પ્રોપર મિક્સિંગ કરીશું એનું. આપણે એમાં છે ને કૃતિ થોડા આદુ મરચાં બી એડ કરીએ તો સારું લાગશે. પણ ઘણા લોકો ઉપવાસમાં આદુ નથી ખાતા એટલે પછી તમે ના ખાતા હોય તો અવોઇડ પણ કરી શકે. એકલા ગ્રીન ચીલી પણ નાખી શકો, એકલા તમે ચીલી ફ્લેક્સ, ઘણા રેડ મરચું પણ નથી ખાતા એટલે મેં એની અંદર ઓપ્શનમાં મરી પાવડર લીધો છે. તમે મરી પાવડર પણ બી નાખી શકો છો. અને એને છે ને આવી રીતે હાથથી મિક્સિંગ કરવાનું એટલે પ્રોપર બધું મિક્સ સરસ થઈ જાય અને ટેસ્ટ બધે એનો અંદર મેચ થઈ જાય. એને તમારે હાથથી જ મિક્સિંગ કરવું પડશે. અને આને તમે આ ટિક્કીને તમે ઘીમાં બી સેલો ફ્રાય કરી શકો, ઓઇલમાં બી કરી શકો, ઘી તેલ બંને બી પણ લઈ શકો. તમે કૃતિ રહો છો શિવરાત્રી યસ તો બનાવજો. આ બહુ જ ફાઇન લાગશે. અને આ તમે બપોરે બનાવીને મૂકી દો તો સાંજે બી લઈ શકો છો. હવે આપણે ઉપવાસ કરતા હોય અને એમાં પણ જો આટલા બધા ઓપ્શન્સ મળતા હોય
એટલે બહુ જ ભાઈ, હું તો સાબુદાણા બટેકાની ચિલ્લા જેવું પણ બનાવું છું. શું વાત છે. રાજગરાના લોટના બી ચિલ્લા, બધું અપવાસમાં બી ઘણું બધું બની શકે હા, એટલે છે. કોઈક વેફર ખાઈને કંટાળ્યા હોય, ફરાળી ચેવડો ખાઈને કંટાળ્યા હા. હોય તો પછી બેસ્ટ. અને અપવાસમાં મારા ઘરે તો ઘરનું જ બને છે. અચ્છા. હું બહારથી અમે લોકો ફરાળમાં કશું લાવતા નથી, સિવાય કે આ ક્રન્ચી ટેસ્ટ માટે ફરાળી ચેવડો એ છે, અથવા તો આપણે ઘરે જે કાતરી બનાવીએ છીએ આલુની, એની જે લાંબી સળી આપણે બનાવી હોય ઘરે, એનાથી બી ડેકોરેશન. અને તમે ઘરે બનાવો એટલે તમે તમારા હાથે બનાવો એટલે જે સંતોષ પણ તમને મળે. હા, અને આપણે ઘરે જે આલુની ચિપ્સ બનાવી હોય ને, એનો બી તમે ભૂકો કરીને નાખી શકો. પછી લાંબી જે એની સળી આપણે કહીએ છીએ એ નાખી શકો. પછી સિંગદાણાનો ભૂકો બી ઉપરથી નાખી શકો, કાજુનો બી નાખી શકો. એટલે એમાં ડ્રાય ફ્રૂટ્સ પણ આવી છે. હા, એટલે ચાટમાં તો બધી વેરાયટી જેટલી નાખીએ એટલી ઓછી છે. આ જો કૃતિ, આ મિક્સ થઈ ગયું છે. હવે આપણે હાથમાં સહેજ ઓઇલ લઈને એની ટિક્કી વાળીશું, એટલે હાથમાં ચોંટે નહીં. હવે છે ને, આપણે હાથમાં થોડું ઓઇલ લીધું તો એક બાજુ આપણે પેનમાં ઓઇલ બી મૂકી દઈશું, એટલે એ ગરમ થતું થાય. આમાં આપણે ઓઇલ મૂકીશું સેલો ફ્રાય કરવા માટે. તમે ફ્રાય બી કરી શકો છો, સેલો ફ્રાય બી કરી શકો છો, પણ ઓઇલી વધારે ના ખાવું હોય તો આપણે એને સેલો ફ્રાય કરીશું. ઓકે. આવી રીતે છે ને, એની આપણે કેમ પેલું આલુ ચાટ ખાતા હોઈએ છે, એમાં મોટી ટિક્કી હોય છે, તો થોડી તમે મોટી બી વાળી શકો. આવી રીતે એને સરખી કરી નાખવાની. એટલે તમે એક કે બે ટિક્કી પણ લો તો પછી દિવસમાં તમને ભાર લાગે. હા, અને આ દહીં ને બધું આવે એટલે હેવી લાગે, ભૂખ પણ નથી લાગતી જલ્દી. અને આવી રીતે તમે ઉપર રાજગરાનો લોટનું કોટિંગ કરશો ને, તો એકદમ ક્રન્ચી ટેસ્ટ આવશે. યસ. થોડું ઓઇલનું ટેમ્પરેચર આવે ને, થોડુંક ગરમ થાય એટલે આપણે એની ટિક્કી, તમે આનાથી મોટી બી વાળી શકો છો, નાની બી વાળી શકો છો. અને એક મોટી ટિક્કી વાળીને બી તમે એની ઉપર બધું દહીં ને બધું ચટણી ને બધું ચાટનું હોય એ બી તમે એની અંદર ડેકોરેશન કરી, જેવું તમારે બનાવવી હોય એવી ટિક્કી તમે બનાવી શકો છો. પણ મોટી હોય ને તો બહુ સરસ લાગે છે. એની ઉપર બધું આલુ ચાના પેલી ચાટ હોય ને, આલુ છોલે ચાટ, એના જેવી લાગે. જો હવે આપણું ઓઇલ ગરમ થોડું થાય, ટેમ્પરેચર આવે એટલે આપણે આ મૂકી દઈશું. ઓકે. હવે આપણે આ ઓઇલમાં ટિક્કી મૂકીશું. એને થોડી વાર એને બ્રાઉન થવા દેવાની. થોડી બ્રાઉન કલર આવે ને, થોડી ક્રિસ્પી થાય એટલે પછી આપણે એને લઈશું. એને છે ને પ્રોપર ક્રિસ્પી થાય ને પછી જ એને પલટાવવાની. એને ઘડીએ હલાવવાની પણ નહીં તો ભાગી જાય. અને મને તો કુકિંગ કરવાનો એટલો બધો શોખ છે ને, ફરાળી આઈટમ બધું જે તમે કહો ને એ બધું, ડેઝર્ટથી માંડીને બધું ફરાળમાં પણ હું બનાવું છું. શું વાત છે, વાહ. સાબુદાણાની ખીર, મોરૈયાની ખીર, દૂધીની ખીર, હું સોજીની ખીર પણ બનાવું છું. શું વાત છે. એટલે તમારા ઘરમાં જેટલા પણ ફેમિલી મેમ્બર્સ હશે ને, ઉપવાસ આવે એટલે એવું વિચારતા હશે હવે કંઈક નવું મળશે આમાં. અને બધા ગેસ્ટ બી આવતા હોય ને તો એ લોકોને બી અલગ અલગ બધું ખવડાવું છું હું. થોડીક થાય એટલે પલટાવવાની, પણ હજી આને બ્રાઉન કલરની કરવાની. એકદમ આપણે પેલું છોલે રગડા ચાટ ખાતા હોય ને, તમને ખ્યાલ જ ના આવે કે આ ફરાળની બને છે, એટલી ફાઇન લાગે છે. અને વડા ને એ બધું તો બધા બનાવતા જ હોય, પણ આ થોડું કંઈક અલગ નવું લાગે છે. અને શિવરાત્રી હોય એટલે શક્કરિયા તો ખાવાના જ હોય. યસ, બિલકુલ. એટલે બાળકો તો એમને તમે કરીને આપો તો ના ખાય, પણ આવી રીતે તમે એને બનાવીને આપો ને તો બાળકો તો શું, મોટા પણ ખાય. યસ. અને શિવરાત્રી શક્કરિયા ને બધાથી વગર અધૂરી જ છે. હા, શક્કરિયા પ્રસાદ તરીકે કહેવાય કે શક્કરિયા પહેલા અમે લઈએ અને પછી અમે ફરાળ કરવાનું ચાલુ કરીએ. જો આવી બ્રાઉન કલરની કરવાની એને.
અને અત્યારે આ પર્વ આવે એટલે એવો પણ મહિમા હોય કે ગલીના જેટલા પણ બાળકો હોય એ મહાદેવજીની ઝૂંપડી બનાવે, શિવજીનું શક્કરિયું, મહાદેવજીનું બટાકું અને પાર્વતીની સિક્કો, એવી રીતના કરીને પણ જે આ ખાસ દિવસ છે એનું મહત્વ છે એને ઉજવતા પણ હોય છે. જોતા હોય છે. અને શિવરાત્રિમાં રાતનું પણ બહુ મહત્વ છે. રાત્રે ઘણી જગ્યાએ મંદિરમાં મોડે સુધી ભજનો ચાલતા હોય છે, બધું શિવજીનું બધું બહુ જ બધા પ્રોગ્રામ બધું જ ચાલતું હોય છે. એટલે એક અનેરો આનંદ છે આનો શિવરાત્રિનો. હવે આપણે ટીકી થઈ ગઈ છે. જો આવી બ્રાઉન થશે, જો આ એકદમ બ્રાઉન થઈ ગઈ ને કૃતિ, આ આપણે રાજગરો નાખ્યો હતો ને એટલે એના લીધે એકદમ બ્રાઉન અને બાઇન્ડિંગ બી મળે. અને રાજગરો એમે હેલ્ધી છે, બાળકો માટે, મોટા માટે, બધા માટે ફૂલ ઓફ એમાં આયરન હોય છે અને રાજગરો ખાવો બહુ જ સારો છે, એટલે હું રાજગરો જ નાખું. વાહ. અને એમાં તમે કહ્યું એ જ પ્રમાણે જો કલર આવી જાય પછી સમજવાનું કે આપણી રેસીપી રેડી. પછી એને મિક્સ એન્ડ મેચ જ કરવાનું હોય છે. આ આપણી ટિક્કી રેડી. આ ટિક્કી તમે એમદમ બી એની અંદર ચાટ મસાલો કે એવી રીતે તમારે ખાવી હોય તો પણ ખાઈ શકો છો, તો બી સારી લાગે. ને ઘણા ગ્રીન ચટણી ખાતા હોય તો ગ્રીન ચટણી પણ નાખી શકાય છે. મેં અત્યારે ગ્રીન ચટણી નથી લીધી. હવે આપણે એને કૃતિ એને આપણે મિક્સ કરીશું. હવે આપણે ચાટ બાઉલ બનાવીશું. યસ. હવે આ ટિક્કી આપણે અંદર લઈશું. આમાં તમે ગરમ ગરમ બી સારી લાગે છે, ગરમ ગરમ બી ટિક્કી તમે લઈ શકો છો. અને એની માટે તમે એની અંદર પહેલાં આપણે દહીં એડ કરીશું, જે સ્વીટ દહીં બનાવ્યું હતું. ઓકે. એ આપણે ટિક્કીમાં એડ કરીશું. આવી રીતે ટિક્કીને ઢાંકી દેવાની. આની અંદર જેટલું તમે દહીં નાખો એટલી વધારે સારી લાગે છે. અને પછી આપણે આ આંબલીની ચટણી નાખીશું. આ થોડી છે ને ઘટ બનાવી છે એટલે ટિક્કી પેલી સોગી ના થઈ જાય. આવી રીતે આંબલીની ચટણી બરોબર નાખવાની એટલે ટેંગી ટેસ્ટ ફાઇન આવે એનો. અને પછી આપણે આ કોથમીર નાખીશું. એનાથી બી બહુ જ ફાઇન લાગે છે. થોડો મરી પાવડર નાખીશું. આપણે લાલ મરચું ને એ નથી નાખતા એટલે થોડોક મરી પાવડર નાખીશું. અને ક્રન્ચી ટેસ્ટ માટે આપણે ફરાળી ચેવડો નાખીશું. આવી રીતે જો આપણી તૈયાર છે શક્કરિયા આલુ ટિક્કી ચાટ. તમે ચાખીને કહો કે કેવી લાગે છે. ચોક્કસ. તો દર્શક મિત્રો, આજે મહાશિવરાત્રિનો પાવન પર્વ છે અને મહાશિવરાત્રિના પર્વને ખાસ યાદગાર બનાવી આપણે ભોળા મહાદેવને યાદ કરીને ચોક્કસથી ઉપવાસ તો તમે કર્યો જ હશે અને ત્યારે તમને એવું વિચાર આવ્યો કે આજે કંઈક નવું બનાવીએ તો આપના માટે આ બેસ્ટ ઓપ્શન છે. તો અચૂકથી ટ્રાય કરજો અને પછી બનાવીને આ મહાશિવરાત્રિ પર્વની ખાસ વાનગી બનાવી અમને જરૂરથી જણાવજો કે કેવી બની હતી આ વાનગી. આ રેસીપી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, હું ટેસ્ટ કરીને આવું છું પણ તમે ક્યાંય ભાગતા નહીં. મળીએ છે નાનકડા બ્રેક બાદ. આલુ શક્કરિયા ટિક્કી ચાટ બનાવવાની સામગ્રી: આલુ, શક્કરિયા, આદુ મરચાં, દહીં, ચટણી, કોથમીર, રાજગરો, આમચૂરણ પાવડર, તેલ, સિંગદાણાનો ભૂકો, ફરાળી ચીવડો, મરી પાવડર.